મોટી કુકાવામાં રામનવમીના પાવન પર્વ પર ભક્તિના રંગે રંગાયું હતું. મેઇન પ્રવેશ દ્વાર પર શ્યામ ઘનશ્યામની મૂર્તિ પધરાવી પ્રવેશ દ્વારનું કરાયું હતું લોકાર્પણ. મોટી કુકાવામાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ ગામમાં મુગટ સમાન મુખ્ય પ્રવેશ દ્વારને રિનોવેટેડ કરી સુંદર કલાત્મક પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ ગામના રામજી મંદિર તેમજ હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જુદા જુદા શણગાર કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટરમાં ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી હતી. સાથે જલારામ બાપા તેમજ પૂજલારામ બાપા તેમજ ભગીરથ રાજાની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી હતી. ગામના સાધુ સંતો મહંતો ભૂદેવોની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. અશ્વોની અશ્વ સવારી સાથે સરપંચ તેમજ પ્રવેશ દ્વારના દાતાશ્રી અને મહાનુભાવો જોડાયા હતા. સાંજે 5 કલાકે શોભાયાત્રા નીકળી ઢોલ ડીજેના તાલે 7 કલાકે બસ સ્ટેશન વિસ્તારની મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચી હતી. આ પ્રસંગે કુકાવા વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પણ શોભાયાત્રામાં ઉપસ્થિતિ રહી હતી. હૃદયમાં અનેરા થનગણાટ અને ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મૂર્તિની સ્થાપિત કરી હતી. આરતી પૂજન કરવામાં આવ્યું હતું. પ્રવેશ દ્વારના દાતા એવા જાદવભાઈ શામજીભાઈ સોરઠિયા અને રાજેશભાઈ જાદવભાઈ સોરઠિયા તેમાં સરપંચ ફોજી સંજયભાઈ લાખાણી તેમજ ગામના અગ્રણી મહાનુભાવોનું પુષ્પહાર સાથે સાલ ઉઠાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ગામના સાધુ સંતો મહંતો ભૂદેવોને પણ ભેટ પૂજા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના પ્રસંગે ખાખી બાપુ જગ્યાના યુવક મંડળ તેમજ શ્રીનાથજી હવેલી યુવક મંડળ તેમજ ગોવર્ધનનાથજી હવેલી મંડળ તેમજ સ્વામિનારાયણ મંદિર યુવક મંડળ તેમજ રઘુવીર સેના રઘુવંશી લોહાણા યુવક મંડળ તેમજ ભગીરથ યુવક મંડળ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમના સમાપનમાં સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા આવેલા તમામ સાધુ સંતો મહંતોનો મહેમાનોનો આભાર દર્શન કરેલ છે. તેમજ ભગવાનની અમિત દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિથી ગામ સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય ભરપૂર રહે તેની પ્રાર્થના સાથે મનોકામના વ્યક્ત કરી હતી. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ. કુકાવાવ મોટી ગામ ખાતે જ્યારે રામશ્યામ ઘનશ્યામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેમજ રામનવમીના પાવન ઉત્સવ નિમિત્તે જે આજે દાતાશ્રી જાદવભાઈ શામજીભાઈ સોરઠિયા હસ્તે રાજેશભાઈ જાદવભાઈ સોરઠિયા જેમને કુકાવાનો વતન પ્રેમ અને પોતાની લાગણીથી આ કુકાવાવ ગામને આવી સરસ મજાની સોગાત જ્યારે રાજા મહારાજોએ દ્વાર બનાવેલો હોય અને તેને આજ સુશોભિત કરી અને ગામને રોશન કર્યું છે તે બદલ કુકાવાવ ગામ વતી જાદવભાઈ સોરઠિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હંમેશા ભગવાનની કૃપા એમની પર બની રહે અને કુકાવાવ ગામ વતી તેમની વતન પરસ્તી હંમેશા બની રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.